Hello everyone, my name is Shyam Thakkar. Basically, I am from Ahmedabad. My father has started this business with Prudent in 2006 and I joined this business in 2015. So I have done my BTech in IT engineering in 2015. So ત્યાર પછી મેં યુએસએ જવાનું નક્કી કર્યું. બટ ફાધરનું કહેવું હતું કે તારે યુએસએ શેના માટે જવું છે, તો યુએસએ જઈને અર્ન કરવું છે તો એના કરતાં આપણો બિઝનેસ સારો છે. બટ મને આ બિઝનેસમાં એક પ્રોબ્લેમ હતો કે આ બિઝનેસ MFD એટલે આપણે એજન્ટ્સ કહેવાય અને એજન્ટ્સનો ટેગ મારે ક્યારે નહોતો જોઈતો. તો તેમણે તેમના જે એમ્પ્લોય હતા, જે પ્રુડન્ટના જેમના બોસ હતા, એમને મને મળાયા. સો તેમના જે રિજનલ હેડ હતા અને એરિયા મેનેજર જે મારી જોડે અમે લોકોએ ડિસ્કશન કર્યું અને એમને મને કમ્પાઉન્ડિંગ એન્યુઅલ કેવી રીતે રિટર્ન જનરેટ થાય અને કેવી રીતે કેલ્ક્યુલેટ થાય, સો એ મને બતાવ્યું. સો આગળના મને 5, 10, 15, 20 વર્ષના રિટર્ન બતાવ્યા અને મારા બિઝનેસનો એક સ્કેલ બતાવ્યો. સો એ સ્કેલ જોઈને હું શોક થઈ ગયો હતો અને આઈ હેવ ડિસાઇડેડ કે મારે યુએસએ નથી જવું અને હું આ બિઝનેસમાં જ હું આગળ વધીશ. સૌથી મોટું ચેલેન્જ આ બિઝનેસમાં એ જ હતી જ્યારે મેં આ બિઝનેસ જોઈન કર્યો ત્યારે મારા ફાધરને મેં જોયેલા હતા બિઝનેસ કરતા. સો એમને 2006 થી 2015 સુધી આ બિઝનેસને ટોટલી એમને મેન્યુઅલ બેઝ પર કર્યો છે. સો ફિઝિકલ ફોર્મ ભરવા, દરેક ઘરેથી ચેક કલેક્ટ કરવા, આ એક એમની એક પ્રોસેસ હતી. આ પ્રોસેસ મેં મારી સામે જોયેલી હતી. સો આઈ વોઝ અફ્રેડ કે આ બિઝનેસને હું કેવી રીતે સ્કેલ કરીશ. My father has started this business in 2006. So 1 કરોડથી લઈને એમને 16 કરોડ સુધી પહોંચતા એમને 2006 થી લઈને 2016 એટલે મોટા મોટી 10 વર્ષ થયા. દેન નેક્સ્ટ 16 કરોડથી લઈને 100 કરોડ અમે લોકોએ નેક્સ્ટ 5 યર્સમાં કર્યા હતા. દેન 100 કરોડથી 200 કરોડ પહોંચતા અમે લોકોને 2 વર્ષ થયા હતા. દેન 200 કરોડથી 300 કરોડ પહોંચતા એટલે જે બીજા 100 કરોડ એડ કરવા અમે લોકોને ખાલી 1 જ વર્ષ થયું હતું. સો ડ્યુરિંગ આ પીરિયડમાં અમે લોકો અમારું જે કેગર રિટર્ન કાઢીએ તો મોટા મોટી 27-28% અમારું કેગર રિટર્ન બેસે છે. સો આ સ્પીડથી યા આના કરતાં 1-2% પ્લસ સ્પીડથી અમે લોકો જો બિઝનેસ ગ્રોથ કરીએ તો નેક્સ્ટ ડિકેડમાં અમે લોકો એક બીજો ઝીરો અમારા યુએમાં એડ કરી લઈશું. તો આપણે આગળના વર્ષોમાં જોઈએ કે એક આપણા ફાધર લોકોની જે એજ હતી ત્યારે જે બિઝનેસ થતો હતો એ ટોટલી રિલેશન બેઝ પર થતો હતો. પણ અત્યારની જે નવી જનરેશન છે એ લોકો રિલેશન કરતાં થોડું નોલેજમાં વધારે ઇમ્પોર્ટન્સ માને છે. તો નોલેજનું આપણે શેર કરવા માટે અમારે ઓલવેઝ એ લોકોને ડેટા બતાવવા પડે છે અને જે ડેટા અમને અમારી પ્રુડન્ટ કંપનીના દર મંથલી અમને એ લોકો ડેટા શેર કરે છે. તેમાં એ લોકોએ મેક્સિમમ જેટલા બી ડેટા એ લોકોએ શો થતા હોય છે કે પાસ્ટમાં શું પરફોર્મન્સ દરેક સેક્ટરે આપ્યું છે, આગળ શું એ લોકોનું આઉટલુક લાગે છે, એ લોકો અમને શેર કરતા હોય છે જે અમે અમારા ક્લાયન્ટ જોડે શેર કરતા હોઈએ છીએ. સો કોઈ બી બિઝનેસ ગ્રોથ કરવા માટે મારું એવું માનવું છે કે સેલ્સ. સો ફંડ્સ બજારમાં સૌથી સારામાં સારું સેલ્સની ઓપોર્ચ્યુનિટી આપેલી છે જેમાં એક્સટર્નલ પોર્ટફોલિયો હું સિંગલ ક્લિકથી જોઈ શકું છું. તો મારા જ કોઈ ક્લાયન્ટ છે જે નવો ક્લાયન્ટ બન્યો છે તો એનો ઓલરેડી કોઈ જગ્યાએ પોર્ટફોલિયો બનેલો છે. તો હું સિંગલ એક ક્લિક કરીશ અને બહારનો પોર્ટફોલિયો મને જોવા મળશે. સો વિધિન 10 મિનિટ્સ 15 મિનિટ્સ હું એ પોર્ટફોલિયો મારા ત્યાં હું સ્વિચ આઉટ કરી લઈશ. તો મારા માટે સેલ્સ માટે સૌથી ઇઝી છે. બિફોર કોવિડની વાત કરીએ આપણે, તો બિફોર કોવિડ જ્યારે બી કરેક્શન માર્કેટમાં આવતા હતા ત્યારે દરેક ક્લાયન્ટની એક પેનિક સિચ્યુએશન આવતી હતી. બટ આફ્ટર કોવિડ મ્યુચ્યુઅલ ફંડ સહી અને જે કેમ્પેનિંગ થયું છે તેના લીધે અત્યારે દરેક એક ક્લાયન્ટમાં અવેરનેસ આવી ગઈ છે અને દરેક ક્લાયન્ટને ખબર પડી ગઈ છે કે આ એક એનો બિહેવિયર છે માર્કેટનો, એનો અપ્સ એન્ડ ડાઉન્સ એનું રહ્યા કરશે. ઓકે, માય વેન્ડર ઇઝ લાઈક પ્રુડન્ટના જે રિજનલ હેડ છે મિસ્ટર ચિરાગભાઈ મોદી અને એમના એરિયા મેનેજર અયાઝભાઈ. સો આ બેને મારા ફેમિલીઝ, ઇવન મારા પર્સનલ ફાઇનાન્સ બધાનો એમને મારી જોડે ડિટેલ્સમાં ખબર છે. એટલે કાલે કોઈ ઉઠીને મારા કોઈ બી ઇસ્યુ હશે હું એમની જોડે શેર કરી શકું છું અને મને ડેફિનેટલી ત્યાંથી એક સાચું ગાઈડન્સ મળે છે. ઇવન મારા બિઝનેસમાં કોઈ બી મારે ડિસિઝન લેવું હોય યા પર્સનલ લાઈફમાં બી લેવું હોય તો હું એમનો જ પહેલો એક ઓપિનિયન લઉં છું અને ઓલવેઝ વર્ષોથી અમે એને જ ફોલો કરીએ છીએ. સો બેઝિકલી કોઈ બી ક્લાયન્ટને આપણી પર ટ્રસ્ટ રાખવા માટે એક જ વસ્તુ છે, દેટ ઇઝ ટાઈમ. સો અત્યારે અમારા બિઝનેસમાં મોટામોટી 40% મારા ઓરિજિનલ ક્લાયન્ટ હશે અને 60% રેફરન્સથી આવ્યા છે. તો એ 40% ક્લાયન્ટ છે આજે એમને વિશ્વાસ આવતા અમારી ઉપર મોટામોટી 5-7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ થયા હશે. બિકોઝ ઇનિશિયલી કોઈ બી ક્લાયન્ટ આપણને સીધો 1 કરોડનો કે 2 કરોડનો ચેક નથી આપવાના. એ આજે એની જેટલી નેટવર્ક હશે એનો 1%, 5%, 10% એ આખો એનો એક્સપિરિયન્સ લેશે આપણી જોડે. દેન એ આપણને પૂરેપૂરી આપણને નેટવર્ક એની આપે છે અને તેનાથી જ આપણને બીજા નંબર ઓફ રેફરન્સ મળતા રહે છે. સો અત્યારે મારા બિઝનેસમાં 40% અત્યારે મારા ઓરિજિનલ ક્લાયન્ટ છે
જેમાંથી 40%માંથી રફલી 20-25%નું 100% નેટવર્ક અત્યારે મારી જોડે છે. તો રિમેનિંગ જે ક્લાયન્ટ છે એનું બી ગ્રેજ્યુઅલી અમારા લોકોનું અત્યારે એક જ ટાર્ગેટ છે કે ધીરે ધીરે ટ્રસ્ટ ઊભો કરો અને એમનું ટોટલી નેટવર્ક અમે લોકો મેનેજ કરીએ. સો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં અત્યારે મોટામોટી 5% લોકો જ એઝ અ ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટર થયા છે. અને જો તમે યુએસ જેવી મોટા ઇકોનોમીની વાત કરો તો યુએસ જેવામાં 60% લોકો અત્યારે ઓલરેડી ઇક્વિટીમાં ઇન્વેસ્ટર છે. સો અત્યારે ઇન્ડિયામાં હાલમાં 1.5 થી 2 લાખ જેટલા MFD છે. તો જો આ જ ક્રાઉડ આપણું ઇન્ડિયામાં 5% લઈને 15% જેટલા ઇન્ક્રીઝ થશે તો આપણે ડેફિનેટલી આપણે નવા એડવાઇઝરોની જરૂર પડશે. તો અહીંયાથી તમે જોશો કે પોટેન્શિયલ AUMનો બહુ જ મોટો છે. તો આપણી જોડે હ્યુજ બિઝનેસ આવવાની ઓપોર્ચ્યુનિટી છે. બસ ખાલી એક જ છે કે શાંતિથી 5, 10, 15 વર્ષ આ ઇન્ડસ્ટ્રીને આપણે આ લોકો આપીએ, એક્ટિવલી આપણે લોકો દરેક લઈને મેનેજ કરીએ. પેન્શન પોલિસી બીકોઝ ઓફ કે જ્યારે અમે લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યું ત્યારે અમારે એન્યુટી ઉપર અમે લોકો ચાલી રહ્યા છે. બીકોઝ એ બિઝનેસ અમે લોકો એવા સ્કેલ ઉપર લઈ ગયા છે ડ્યુ ટુ પ્રુડન્ટ કે અત્યારે અમે લોકો એક એન્યુટીની ઇન્કમ ચાલુ હોય એવી રીતે આ બિઝનેસ અમારો અત્યારે રન કરી રહ્યો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ટુ ટીમ પ્રુડન્ટ. 25 વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા, એની સાથે 1 લાખ કરોડ AUM બી એમને ક્રોસ કર્યું. સો એ તો બસ શરૂઆત છે. નેક્સ્ટ 2.5 યરમાં બીજા 1 લાખ કરોડ જોડાશે એવી અમને પૂરેપૂરી આશા છે.